નમસ્કાર બાળ મિત્રો, ફરીથી એક નવી ઉર્જા સાથે નવા કાર્ડ સાથે આપણે હાજર છીએ. તો જોઈએ નવો કાર્ડ, પૂર્ણ વર્તમાન કાળ, મતલબ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આપણે જાણીએ છીએ એ રીતે તમામ કાર્ડના અલગ અલગ ઉપયોગ છે. આપણે અગાઉથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી શીખતા આવ્યા છીએ. આજે આ કાર્ડનો ઉપયોગ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ કાર્ડનો ઉપયોગ ક્યાં થઈ શકે બાળ મિત્રો? તો ઉપયોગ છે ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી. બે ક્રિયા ભૂતકાળમાં, ભૂતકાળ એટલે વયું ગયું છે, સમજવાનો પ્રયત્ન કરજો. ખાસ થોડીક ડિફિકલ્ટ છે સમજવાની આખી થિયરી. ઉપયોગ છે એનો થોડોક અલગ છે. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી, બંને ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય છે, સમજજો. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ તેમજ બીજી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આપણે સમજવાનું છે પૂર્ણ ભૂતકાળ. સાદો ભૂતકાળ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. કોઈ ટેન્શન નથી, નહીં સમજાય ત્યાં સુધી હું સમજાવું છું, તમને પ્રયત્ન કરું છું. ફરીથી સમજવાનો પ્રયત્ન કરો. ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ, બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. ઉદાહરણ સહિત જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, હું એક વાક્ય બોલું છું. બે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પહેલા કઈ ક્રિયા થઈ છે એ પણ સમજાવું, અને પછી કઈ ક્રિયા થઈ છે એ પણ સમજાવું. કઈ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં અને કઈ ક્રિયા સાદા ભૂતકાળમાં. હું એક વાક્ય બોલું છું. દાખલા તરીકે, વરસાદ આવ્યો તે પહેલા ખેડૂતોએ બિયારણ ખરીદી લીધા હતા. બે ક્રિયા થઈ છે બાળ મિત્રો આમાં, વરસાદને આવવાની અને ખેડૂતોને બિયારણ ખરીદવાની. તો પહેલા કઈ ક્રિયા થઈ છે? વરસાદ આવ્યો તે પહેલા. સમજવાનો પ્રયત્ન કરજો. વરસાદ આવ્યો તે પહેલા ખેડૂતોએ બિયારણ ખરીદી લીધા હતા. ખેડૂતોએ બિયારણ ખરીદ્યા એ પહેલી ક્રિયા છે, વરસાદ પછી આવ્યો છે. તો ખેડૂતોએ બિયારણ ખરીદી લીધા એ પૂર્ણ ભૂતકાળ, અને વરસાદ આવ્યો એ સાદો ભૂતકાળ. ફરીથી ભૂતકાળમાં બંને ક્રિયા થઈ ગઈ છે. પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ, બીજી માટે સાદો ભૂતકાળ. હજી એક સમજાવવાનો પ્રયત્ન કરું કે મહેમાન આવ્યા તે પહેલા મમ્મીએ નાસ્તો બનાવી લીધો હતો. પહેલા કઈ ક્રિયા થઈ છે? બે ક્રિયા થઈ છે, મહેમાન આવવાની અને મમ્મીએ નાસ્તો બનાવી લેવાની. તો મહેમાન આવ્યા તે પહેલા મમ્મીએ નાસ્તો બનાવી લીધો હતો. તો મમ્મીએ નાસ્તો બનાવ્યો એ પૂર્ણ ભૂતકાળ, અને મહેમાન આવ્યા એ સાદો ભૂતકાળ. બસ આટલું ઈઝી છે. ઓળખવાની નિશાની પણ આમાં પણ છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. વાક્યમાં વેન, વેનનું ગુજરાતી જ્યારે ત્યારે. વેનની સામેના વાક્યમાં એક ચાલુ ભૂતકાળ પણ હતો, આપણે આગળ શીખી ગયા છીએ વેનની સામે. બીજો પૂર્ણ ભૂતકાળ, અને 90% પૂર્ણ ભૂતકાળ આવશે વેનની સામે, આ યાદ રાખવાનું છે. તો વેનની સામેના વાક્યમાં બિફોર, બિફોરનું ગુજરાતી થાય છે પહેલા. તો બિફોરની પહેલા હું તમને હમણાં કોષ્ટક સાથે સમજાવવાનો પ્રયત્ન કરું, તમે સમજી શકશો. બિફોર વચ્ચે આપેલું છે વાક્યની, તો પહેલા, બિફોરની પહેલી બાજુ એટલે કે આપણે જ્યાં લખતા હોય એની ડાબી બાજુ, અને બિફોર પછી એટલે આપણે લખતા હોય છે એની જમણી બાજુ. બિફોરની પહેલા તેમજ આફ્ટર, આફ્ટર એટલે પછી, તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ મુકાય છે. નીચે કોષ્ટક દ્વારા તમે સમજવાનો પ્રયત્ન કરો. પહેલા વેન મૂકેલું છે, તો મેં એવું ઉપર તમને કીધું વેનની સામેના વાક્યમાં કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. તો વેન વાળામાં હંમેશા સાદો ભૂતકાળ આવશે, અને પછી વેનની સામેનું વાક્ય એટલે ત્યાં પૂર્ણ ભૂતકાળ આવશે. નીચે મેં હાઇલાઇટ કરેલું છે તમને. તો વેનની સામેના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ. એ જ રીતે આ વેનને તમે વચ્ચે લઈ લ્યો, વેનને તમે વચ્ચે લઈ લ્યો, તો વેન વાળામાં સાદો ભૂતકાળ આ બાજુ, અને એની પહેલા પૂર્ણ ભૂતકાળ આવે છે. એને પણ મેં હાઇલાઇટ કરેલું છે. ઉદાહરણ સમજશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પછી બિફોર, બિફોર વચ્ચે આપેલું છે. મેં તમને કીધું હતું કે તમે જ્યાં લખતા હો તો વેનની બિફોરની ડાબી બાજુના હાથ તરફ, હું અત્યારે અહીંયા તમારી સામે બેઠો હોઉં તો બિફોર મને સામે દેખાય છે, તો મારો ડાબો લેફ્ટ સાઈડ છે હાથ, ત્યાં પૂર્ણ ભૂતકાળ આવે, અને રાઈટ સાઈડ છે જ્યાં સાદો ભૂતકાળ આવે.
તો ઇઝીલી તમે અહીંયા સાદો ભૂતકાળ મૂકો અને વેન ની પહેલા બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ. એ જ રીતે આફ્ટર વચ્ચે છે તો મેં એવું કીધું તમને કે આફ્ટર તમે જ્યાં લખો છો ત્યાંથી તમારી જમણી બાજુ, તમારી સામે નોટબુક પડેલી છે, તમે લખો છો તો જમણી બાજુ આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ અને આફ્ટર ની પહેલા સાદો ભૂતકાળ. આ આખી એક થિયરી છે કાર્ડને ઓળખવાની, નિશાનીને સમજવાની. ફરીથી હું તમને એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું. વેન ની સામેના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ, જો તમે વેન ને વચ્ચે લઈ લ્યો છો તો વેન ની પહેલા પૂર્ણ ભૂતકાળ ને વેન પછી સાદો ભૂતકાળ. બિફોર આપેલું છે, બિફોર વાક્યમાં આપેલું છે તો બિફોર તમારે લેફ્ટ સાઈડ ની અંદર પૂર્ણ ભૂતકાળ, તમારી રાઈટ સાઈડ ની અંદર સાદો ભૂતકાળ. આફ્ટર આપેલું છે તો તમારી રાઈટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ, તમારી લેફ્ટ સાઈડમાં સાદો ભૂતકાળ. ઉદાહરણ સમજશું ત્યારે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. આ છે એની ઓળખવાની નિશાની. ફરીથી 3 વાક્યો, વેન, બિફોર અને આફ્ટર. થિયરી મુજબ ચાલીએ. દરેક કાળમાં 4 રચનાઓ હોય છે, વિધાન, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. તો વિધાન રચનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વિધાન રચનામાં કશું છે નહીં, જે પૂર્ણ વર્તમાન કાળની મતલબ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની કન્સ્ટ્રક્શન હતું, એનું બંધારણ હતું, એની રચના હતી, એ જ રચના અહીંયા છે. માત્ર હેવેસની જગ્યાએ શું આવી જાય? હેડ. તો ફરીથી બોલું છું, કર્તા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ છે પૂર્ણ ભૂતકાળની વિધાન રચના. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા તે પહેલા વિદ્યાર્થીઓએ વ્યાકરણ શીખી લીધું હતું. જો અહીંયા બાળ મિત્રો સમજો આ વાક્યને, તે ક્રિયા થઈ છે પહેલી, એક ક્રિયા થઈ છે શિક્ષક વર્ગમાં પ્રવેશવાની અને બીજી ક્રિયા થઈ છે વિદ્યાર્થીઓએ વ્યાકરણ શીખવાની. મેં તમને એવું કીધું પૂર્ણ ભૂતકાળમાં કે 2 ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી માટે સાદો ભૂતકાળ. તો પહેલા કઈ ક્રિયા થઈ છે? શિક્ષક પ્રવેશ્યા પહેલા વિદ્યાર્થીઓ વ્યાકરણ શીખી લીધું, તો મતલબ વ્યાકરણ શીખવાની ક્રિયા પહેલા છે અને બીજી ક્રિયા છે શિક્ષકને પ્રવેશવાની. ઓળખવાની નિશાની જોઈએ તો પહેલા છે એટલે કે વેન હોય કે આફ્ટર હોય કે બિફોર હોય. તો પહેલા છે તો આપણે અહીંયા બિફોર, પણ એ તમને સમજાય એટલા માટે હું તમને બિફોર પહેલા મૂકી દઉં છું વચ્ચે. હવે મેં પહેલા જ કીધું તમને બિફોર ની, તમે બિફોર સામે છો તો તમારી લેફ્ટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ, રાઈટ સાઈડમાં સાદો ભૂતકાળ. મતલબ બિફોર પહેલા પૂર્ણ ભૂતકાળ, બિફોર પછી સાદો ભૂતકાળ. તો બિફોર આપેલું છે તો એની પહેલા પૂર્ણ ભૂતકાળ આવે. પૂર્ણ ભૂતકાળની ક્રિયા કઈ છે? તો વિદ્યાર્થીઓએ વ્યાકરણ શીખી લીધું હતું. તો એનો કર્તા કોણ છે? તો ધ સ્ટુડન્ટ્સ. હવે કર્તા આવી ગયો પછી હેડ, લર્ન, ટ, કારણ કે શીખવું. ખાલી જગ્યા અહીંયા આવી શકે. કર્મ શું શીખી લીધું હતું? ગ્રામર. બિફોર આઈને કનેક્ટ થઈ ગયું છે. બિફોર ની લેફ્ટ સાઈડમાં એટલે કે બિફોર પહેલા તમારી સામે પૂર્ણ ભૂતકાળ આવી ગયો. બિફોર પછી કયો કાળ આવે? ચોક્કસપણે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની ક્રિયા કઈ છે? શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા. એનો કર્તા કોણ છે? ધ ટીચર. સાદા ભૂતકાળની રચના આપણે આગળ શીખી ગયા છીએ. કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ શેની ક્રિયા થઈ હતી? પ્રવેશવાની. પ્રવેશવાનું એન્ટર્ડ અને ધ ક્લાસ અને કૌંસની અંદર આવે લર્ન. બિફોર ની પહેલા ક્યારે તમને ખાલી જગ્યા જોવા મળે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે હેડ મૂકી અને આપેલા ક્રિયાપદનું ભૂત કૃદંત. ધેટ્સ ઓલ. ક્યારેક એવું પણ બને છે કે લર્ન પ્લસ એન્ટર આવું આપે તો તમને આ જ વાક્યમાં 2 બ્લેન્ક્સ આવે, એક પૂર્ણ ભૂતકાળની, બીજી સાદા ભૂતકાળની. આગળ વધીએ, બીજું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે વરસાદ આવ્યો ત્યારે. ફરીથી પાછું, જ્યારે વરસાદ આવ્યો ત્યારે ખેડૂતોએ બિયારણો ખરીદી લીધા હતા. 2 ક્રિયા થઈ છે, એક વરસાદ આવવાની અને બીજી બિયારણ ખરીદવાની. પહેલા કઈ ક્રિયા થઈ છે? ખેડૂતોએ બિયારણ ખરીદી લીધા હતા. તો એ કયા કાળમાં આવે? પૂર્ણ ભૂતકાળમાં. તો વરસાદ આવ્યો એ કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં. ઓળખવાની નિશાની શું છે? બિફોર, આફ્ટર કે વેન. તો આપણને દેખાય છે કે જ્યારે અને ત્યારે છે તો માત્ર વેન. વેન વાક્યની શરૂઆતમાં મૂકી તો વેન. હવે વેન વાળા વાક્યમાં આપણે આગળ કોષ્ટક શીખી ગયા. વેન વાળામાં સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની રચના કઈ છે? વરસાદ આવ્યો તો ધ રેન કરતા અને આવવાનું કમનું ભૂતકાળ કેમ. વેન ધ રેન કેમ. હવે પૂર્ણ ભૂતકાળ, એના કરતા કોણ છે? ખેડૂતો. તો ધ ફાર્મર્સ. વેન ધ રેન કેમ ધ ફાર્મર્સ હેડ બોટ. બાયનું ભૂતકૃદંત બોટ. ખરીદી લીધું હતું. કર્મ શું ખરીદી લીધું હતું? ધ સીડ્સ. When the rain came, the farmers had bought the seed. કૌંસની અંદર by.
આપણને ખ્યાલ છે કે વેન ની સામે હેડ બોટ મૂકી દેવાય. ક્યારેક એવું પણ બને કે કમ પ્લસ બાય આપેલું હોય તો બે ખાલી જગ્યા હોય, કેમની નીચે પણ બ્લેન્ક હોય અને હેડ બોટની નીચે પણ બ્લેન્ક હોય. આ જ વાક્યને આપણે આગળ કોષ્ટકમાં શીખાય એમ વેનને વચ્ચે રાખીને શીખવાનો પ્રયત્ન કરીએ. તો વેન વચ્ચે આવે તો કશું કરવાનું નહીં, વેન વાળું આખું સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળના વાક્યને પાછળ લઈ લેવાનું અને પૂર્ણ ભૂતકાળના વાક્યને આગળ લઈ લેવાનું. તો વેન વચ્ચે આવે તો આપણે જોઈએ ધ ફાર્મર્સ, પૂર્ણ ભૂતકાળનું વાક્ય આ બાજુ આવી જાય. ધ ફાર્મર્સ હેડ બોટ ધ સીડ્સ વેન ધ રેન કેમ, અને કૌંસમાં સેમ થિયરી બાય. આ રીતે પણ ખાલી જગ્યા પૂછી શકે છે. આ ત્રીજું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. સુષ્માબેને ચા પીધા પછી કપડાં ધોયા. બે ક્રિયા થઈ છે, ચા પીવાની અને કપડાં ધોવાની. કરતા કોણ છે? સુષ્માબેન. પછી શબ્દ આવ્યો છે એટલે આપણે સૌથી પહેલા તો આફ્ટર મૂકી દઈએ. તમને સમજાય એટલા માટે મેં આ થિયરી પસંદ કરેલી છે. આફ્ટર પહેલા મૂકી દીધો. હવે આપણે સમજીએ છીએ કે આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ એટલે તમે જ્યાં લખો છો તમારી જમણી બાજુ રાઈટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ તો લેફ્ટ સાઈડમાં સાદો ભૂતકાળ. રેડી? તો પૂર્ણ ભૂતકાળ એટલે પહેલી ક્રિયા. પહેલી ક્રિયા કઈ છે કે સુષ્માબેને ચા પીધા પછી કપડાં ધોયા. તો સુષ્માબેને ચા પીધો એ પહેલી ક્રિયા છે, તો એ પૂર્ણ ભૂતકાળમાં આવે. તો કપડાં ધોયા એ સાદા ભૂતકાળમાં. આફ્ટરની લેફ્ટ સાઈડ આપણે સાદો ભૂતકાળ મૂકવો પડે. તો કોને કપડાં ધોયા? સુષ્માબેને. તો સુષ્માબેન સાદા ભૂતકાળની રચના ધોવું, વોશ્ડ, કર્મ. શું ધોયું? કપડાં. સુષ્માબેન વોશ્ડ ક્લોથ્સ આફ્ટર. હવે પછી પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની ક્રિયા કઈ છે? ચા પીવાની. ચા કોને પીધો? સુષ્માબેને. તો ફરી પાછા સુષ્માબેન, પણ એક વાક્યમાં નામ બે વખત આવી શકે નહીં. પહેલી વાર નામ આવી ગયું, બીજી વાર એનું સર્વનામ. સુષ્માબેન લેડીઝ છે માટે એનું સર્વનામ સી. આફ્ટર સી. હવે પૂર્ણ ભૂતકાળ હેડ ડ્રંક. પીધો, પીવાનું ઇંગ્લિશ ડ્રિંક અને એનું ભૂતકાળ ડ્રંક. સી હેડ ડ્રંક અને કર્મ ટી. આ રીતે આપણે અહીંયા વાક્ય બની શકે. કૌંસની અંદર આવે ડ્રિંક. એકદમ ઈઝી, નો ટેન્શન. કોઈ પણ જાતની ઉપાધિ કર્યા વગર આ કાર્ડને સમજવાનો પ્રયત્ન કરો. ઈઝી છે, નો સમજાય તો હજી આપણે રિપીટ કરશું ફરીથી જ્યારે આપણે ચોક્કસપણે લાઈવ મળશું. આ રીતે પૂર્ણ ભૂતકાળની વિધાન રચના થઈ શકે. એકદમ ઈઝી છે. એક જ વસ્તુ યાદ રાખવાની છે, પૂર્ણ ભૂતકાળમાં બે ક્રિયાઓ ભૂતકાળમાં બનેલી છે. પહેલી માટે પૂર્ણ ભૂતકાળ, બીજી માટે સાદો ભૂતકાળ. બિફોરની પહેલા એટલે તમે જ્યાં બિફોર દેખાય છે તમને તો તમારી લેફ્ટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ, રાઈટ સાઈડમાં સાદો ભૂતકાળ. આફ્ટરમાં તમારી રાઈટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ, લેફ્ટ સાઈડમાં સાદો ભૂતકાળ. ધેટ્સ ઓલ. આટલું યાદ રાખવાનું છે. આ પૂર્ણ ભૂતકાળની વિધાન રચના અહીંયા પૂર્ણ કરીએ. હવે પૂર્ણ ભૂતકાળની નકાર રચના આવે. નકાર રચનામાં કશું કરવાનું નથી, હેડ પછી માત્ર નોટ. જોઈએ કઈ રીતે રચના બને. નકાર રચના કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઈઝી છે પણ થોડુંક અટપટું છે માટે ટ્રિકી છે. તો ટ્રિકી વસ્તુ સમજવી થોડીક ડિફિકલ્ટ હોય પણ આપણે એક નક્કી કરેલું છે કે તમને શીખડાવવું છે કોઈ પણ ભોગે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પપ્પા આવ્યા તે પહેલા બાળકોએ પાણીપુરી ખાઈ લીધી ન હતી. પપ્પા આવ્યા તે પહેલા બાળકોએ પાણીપુરી ખાઈ લીધી ન હતી. વાક્યને સમજવાનો પ્રયત્ન કરો. બે ક્રિયા થઈ છે, પપ્પાને આવવાની અને બાળકોને પાણીપુરી ખાવાની. પહેલા શબ્દ છે એટલે તમને ખ્યાલ છે કે આપણે બિફોર મૂકી દઈએ છીએ. માત્ર તમને સમજાય એટલા માટે આ થિયરી પસંદ કરેલી છે. બિફોર. હવે બિફોર તમારી સામે આવી ગયું, તમે સામે બેઠા છો તો તમારી લેફ્ટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ, રાઈટ સાઈડમાં સાદો ભૂતકાળ. મતલબ બિફોરની પહેલા પૂર્ણ ભૂતકાળ, બિફોર પછી સાદો ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની ક્રિયા કઈ છે? તો બાળકોએ પાણીપુરી ખાઈ લીધી ન હતી. તો એનો કરતા કોણ છે? ધ ચિલ્ડ્રન. ફરી પાછું હેડ. નકાર રચના છે નોટ. ખાવાનું ભૂતકૃદંત ઈટન. ધ ચિલ્ડ્રન હેડ નોટ ઈટન. કર્મ. શું ખાઈ લીધું ન હતું? પાણીપુરી. બિફોર સાથે કનેક્ટ થઈ ગયું. હવે બિફોરની જમણી બાજુ એટલે કે તમારી જમણી બાજુ બિફોર પછી કયો કાળ આવે? આપણે જાણીએ છીએ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ. તો બિફોર પપ્પા આવ્યા. કોણ છે કરતા? પાપા. બિફોર પાપા આવવાનું ઇંગ્લિશ કમ અને કમનું ભૂતકૃદંત કેમ. આવી રીતે બે ખાલી જગ્યા પણ તમને મળી શકે. તો ઈટ અને કમ. ત્રણ ખાલી જગ્યા નકાર રચના છે. તમને ખ્યાલ આવી જાય. બિફોરની પહેલા પૂર્ણ ભૂતકાળની નકાર રચના અને બિફોર પછી સાદો ભૂતકાળ. એટલું ઇઝીલી તમે સમજવાનો પ્રયત્ન કરજો.
બીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે લાઈટ ગઈ ત્યારે દાદીમાએ માખણ બનાવી લીધું ન હતું. બાળ મિત્રો, ફરીથી વેન શબ્દ છે આપણી સામે. જ્યારે લાઈટ ગઈ ત્યારે, તો વેન ની સામેના વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હોય. દાદીમાએ માખણ બનાવી લીધું ન હતું, એ પૂર્ણ ભૂતકાળની નકાર રચના થાય. તો ફરીથી આપણે સમજીએ કે વેન ને શરૂઆતમાં રાખીએ. વેન, તો વેન વાળા વાક્યમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ આવશે. તો લાઈટ ગઈ, વેન ધ લાઈટ ગઈ એટલે વેન્ટ ઓફ. ગોનું ભૂતકાળ વેન્ટ ઓફ. વેન્ટ ઓફ એટલે જવું. જ્યારે લાઈટ ગઈ, વેન ધ લાઈટ વેન્ટ ઓફ, દાદીમાં ધ ગ્રાન્ડમાં પૂર્ણ ભૂતકાળ હેડ, નકાર રચના નોટ. ધ ગ્રાન્ડમાં હેડ નોટ બનાવવું, મેડ. ગ્રાન્ડમાં હેડ નોટ મેડ, અને કર્મ શું બનાવી લીધું ન હતું? બટર. કૌંસમાં ગો પ્લસ મેક. આ રીતે બે ખાલી જગ્યા પૂછી શકે. ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. આચાર્ય પ્રવેશ્યા તે પહેલા. યાદ રાખજો, પહેલા છે તો બિફોર આવશે, સામાન્ય બાબત છે. આચાર્ય પ્રવેશ્યા તે પહેલા શિક્ષકોએ ફાઇલો લઈ લીધી ન હતી. બે ક્રિયાઓ થઈ છે, શિક્ષકોની ફાઇલ લેવાની અને આચાર્યને પ્રવેશવાની. તો બિફોર છે તો આપણે સર્વપ્રથમ બિફોર સમજી શકો એટલા માટે બિફોર ને મૂકી દઈ. તો બિફોર ની લેફ્ટ સાઈડ એટલે કે તમારી લેફ્ટ સાઈડ, બિફોર ની આગળ, બિફોર ની પહેલા તમારી લેફ્ટ સાઈડ શું આવી શકે? પૂર્ણ ભૂતકાળ. તો એનો કરતા કોણ છે? ધ ટીચર્સ. શિક્ષકો છે માટે બહુવચન છે. પૂર્ણ ભૂતકાળ હેડ, નકાર રચના નોટ, લેવું ટેક, અને ટેક નું ભૂતકૃદન ટેકન. ધ ટીચર્સ હેડ નોટ ટેકન. કર્મ શું લઈ લીધું ન હતું? ધ ફાઇલ્સ. ધ ટીચર્સ હેડ નોટ ટેકન ધ ફાઇલ્સ બિફોર. બિફોર ની તમારી સામે મતલબ કે બિફોર ની પહેલા અને તમારી લેફ્ટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ આવી ગયો. બિફોર ની પછી એટલે કે તમારી રાઈટ સાઈડ જમણી બાજુ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો કરતા છે ધ પ્રિન્સિપાલ, આચાર્ય. તો ધ પ્રિન્સિપાલ. પ્રવેશવું તો એન્ટર્ડ. કૌંસની અંદર આવી શકે ટેક પ્લસ એન્ટર. ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ ટીચર્સ હેડ નોટ ટેકન ધ ફાઇલ્સ બિફોર ધ પ્રિન્સિપાલ એન્ટર્ડ. મતલબ કે આચાર્ય પ્રવેશ્યા તે પહેલા શિક્ષકોએ ફાઇલ લઈ લીધી ન હતી. આટલું ઈઝી છે નકાર રચના. હવે પ્રશ્નાર્થ રચના. કશું કરવાનું નથી. હેડને આગળ અને કરતા એટલે ડુઅર, જે ક્રિયાનો કરનાર વ્યક્તિ છે, એને પાછળ મૂકી દો. પ્રશ્નાર્થ રચના થઈ જાય. જોઈએ કઈ રીતે બને છે પ્રશ્નાર્થ રચના. હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. આટલું ઈઝી છે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. શું મહેમાન પહોંચ્યા તે પહેલા રંજનબેને નાસ્તો તૈયાર કરી લીધો હતો? સમજવાનો પ્રયત્ન કરો. મહેમાન પહોંચ્યા તે પહેલા રંજનબેને નાસ્તો તૈયાર કરી લીધો હતો. બે ક્રિયાઓ થઈ છે, મહેમાનને પહોંચવાની અને રંજનબેનને નાસ્તો તૈયાર કરવાની. પહેલા શબ્દ છે તો પહેલા તમારી જાણ માટે હું બિફોર મૂકી દઉં છું. તો હવે બિફોર પહેલા પૂર્ણ ભૂતકાળ, તો એની ક્રિયા રંજનબેને નાસ્તો તૈયાર કરી લીધો હતો એ છે. તો એના કરતા છે રંજનબેન, પણ એ પહેલા પ્રશ્નાર્થ રચના છે માટે હેડ. હેડ પછી રંજનબેન. હવે તૈયાર કરવું પ્રિપેર્ડ. હેડ રંજનબેન પ્રિપેર્ડ. કર્મ શું તૈયાર કરી લીધું હતું? નાસ્તો. સ્નેક. એસએને શીખે. જો એસએને કે કરશું તો સાફ થઈ જશે. સ્નેક. બિફોર. હવે બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ આવી ગયો, મતલબ કે તમારી લેફ્ટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ આવી ગયો. બિફોર પછી એટલે કે તમારી રાઈટ સાઈડમાં સાદો ભૂતકાળ. એના કરતા ધ ગેસ્ટ અને પહોંચ્યા રીચડ. રીચ એટલે આવી પહોંચવું, એનો ભૂતકાળ અને ભૂતકૃદન રીચડ. અહીંયા તો ભૂતકાળ જ જોઈએ કારણ કે સાદો ભૂતકાળ છે. કૌંસની અંદર પ્રિપેર પ્લસ રીચ. કેમ ખબર પડે પૂર્ણ ભૂતકાળ છે? બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ, બિફોર પછી સાદો ભૂતકાળ. હાઉ થોડુંક ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરો તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ બ્લેક હેડ મેન. એના પછીનું વાક્ય. શું વાવાઝોડું આવ્યું તે પહેલા મજૂરોએ મકાન બાંધી લીધું હતું? ફરીથી જ વસ્તુ છે, પહેલા છે તમારા માટે બિફોર હું મૂકી દઉં છું. હવે બિફોર ની પહેલા કયો કાળ આવશે? પૂર્ણ ભૂતકાળ. તો એની ક્રિયા કોણ કરે છે? મજૂર. તો મજૂરનું ઇંગ્લિશ
ધ વર્કર્સ, પણ એ પેલા પ્રશ્ન જ છે માટે હેડ ધ વર્કર્સ. બાંધવું, બિલ્ડ, એનું ભૂતકૃદંત બિલ્ટ. હેડ ધ વર્કર બિલ્ટ, કર્મ શું બાંધી લીધું હતું? મકાન. હાઉસ, બિફોર, હવે બિફોર ની પેલા પૂર્ણ ભૂતકાળ આવી ગયો, બિફોર પછી ચોક્કસ સાદો ભૂતકાળ. વાવાઝોડું આવ્યું. ધ સ્ટોર્મ, સ્ટોર્મ એટલે વાવાઝોડું, અને આવવાનું ઇંગ્લિશ કમ, અને કમ નું ભૂતકાળ કેમ. કૌંસની અંદર આવે બિલ્ડ પ્લસ કમ. ઇઝીલી સમજો, બિફોર પેલા પૂર્ણ ભૂતકાળ, બિફોર પછી સાદો ભૂતકાળ. શું માવજીભાઈએ તમને જોયા ત્યારે? ત્યારે છે, પહેલા નથી માટે વેન, અને વેન પણ વચ્ચે જ આવી શકે, એટલા માટે આગળ મેં તમને વચ્ચે રાખતા સમજાવ્યું હતું, કારણ કે પ્રશ્નાર્થ રચનામાં હેડ ને આગળ લેવો પડે, તો વેન શરૂઆતમાં હોય તો પ્રશ્નાર્થ રચના ન બની શકે, માટે વેન ને વચ્ચે લેવો પડે. એટલા માટે મેં તમને એ બંને રચનાઓ સમજાવવાનો પ્રયત્ન વિધાનમાંથી જ કરી દીધો હતો. શું માવજીભાઈએ તમને જોયા ત્યારે તમે તમારી કાર વેચી દીધી હતી? તો વેન વચ્ચે જ આવશે, શરૂઆતમાં ન આવી શકે. તો અહીંયા આપણે વેન ને મૂકી દઈએ બિફોર ની જેમ. હવે વેન ની સામે પૂર્ણ ભૂતકાળ હતો, હવે વેન વચ્ચે આવી ગયો તો વેન ની આગળ પૂર્ણ ભૂતકાળ આવે. તો પૂર્ણ ભૂતકાળની ક્રિયા છે તમે તમારી કાર વેચી દીધી હતી. તો તમે એટલે યુ કરતા છે, પણ પ્રશ્નાર્થ રચના છે માટે પહેલા હેડ, પછી કરતા યુ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત વેચવું, સેલ, સેલનું ભૂતકૃદંત સોલ્ડ. હેડ યુ સોલ્ડ, કર્મ શું વેચી દીધું હતું? તમારી કાર, યોર કાર. વેન એ કમ્બાઈન થઈ જાય છે વેન. હવે સાદો ભૂતકાળ, માવજીભાઈએ તમને જોયા. તો સાદા ભૂતકાળના કરતા છે માવજીભાઈ. વેન માવજીભાઈ, જોવાનું ઇંગ્લિશ સી, અને એનું ભૂતકાળનું રૂપ સો. માવજીભાઈ સો, અને કર્મ યુ તમને. હેડ યુ સોલ્ડ યોર કાર વેન માવજીભાઈ સો યુ. જ્યારે માવજીભાઈએ તમને જોયા ત્યારે તમે તમારી કાર વેચી દીધી હતી, અને કૌંસની અંદર આવે સેલ પ્લસ સી. આટલું ઈઝી છે. પ્રશ્નાર્થ રચના શીખ્યા પછી છેલ્લી રચના છે નકાર પ્રશ્નાર્થ રચના. કશું કરવાનું નથી, હેડ પછી માત્ર નોટ મૂકી દેવાનું. આ રીતે એની રચના બને. હેડ પ્લસ નોટ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતે એની નકાર પ્રશ્નાર્થ રચના બની જાય છે. ઉદાહરણ સાથે સમજીએ. શું ચંપકલાલે રાડ પાડી તે પહેલા જેઠાલાલે મોબાઈલ ગણી લીધા ન હતા? શું ચંપકલાલે રાડ પાડી તે પહેલા જેઠાલાલે મોબાઈલ ગણી લીધા ન હતા? પહેલા છે માટે તમારા માટે બિફોર મૂકી દઉં છું. હવે બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળની રચના જેઠાલાલે મોબાઈલ ગણી લીધા ન હતા. તો પ્રશ્નાર્થ રચના માટે પહેલા હેડ, પછી નકાર પ્રશ્નાર્થ છે એટલે નોટ, પછી એનો કરતા જેઠાલાલ, હેડ નોટ જેઠાલાલ. હવે ક્રિયા શેની થાય છે? ગણવાની. ગણવાનું કેલ્ક્યુલેટ પણ થાય અને કાઉન્ટ પણ થાય. તો અહીં આપણે કાઉન્ટેડ, હેડ નોટ જેઠાલાલ કાઉન્ટેડ. શું ગણી લીધું ન હતું? ધ મોબાઈલ્સ. બિફોર એરે કમ્બાઈન થઈ ગયું. બિફોર પછી એટલે કે તમારી જમણી બાજુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની ક્રિયા છે ચંપકલાલે રાડ પાડી. તો એનો કરતા છે ચંપકલાલ, અને રાડ પાડવાનું ઇંગ્લિશ સાઉટ, અને એનું ભૂતકાળનું રૂપ સાઉટેડ. કૌંસની અંદર આવે કાઉન્ટ પ્લસ સાઉટ. બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ, બિફોર પછી સાદો ભૂતકાળ. બીજા વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. સો ટ્રેન પહોંચી તે પહેલા તમે તમારી બેગ ઉચકી લીધી ન હતી. એ જ વસ્તુ છે, ફરીથી પહેલા છે, સમજવાનો પ્રયત્ન કરીએ. બિફોર ને વચ્ચે રાખીને બિફોર ની પહેલા એટલે કે તમારી રાઈટ સાઈડમાં પૂર્ણ ભૂતકાળ. તો તમે તમારી બેગ ઉચકી લીધી ન હતી, એ પહેલા ક્રિયા થઈ છે. તો પ્રશ્નાર્થ નકાર રચના છે માટે પહેલા હેડ, પછી નોટ. હવે કરતા છે તમે, તમેનું ઇંગ્લિશ યુ. હેડ નોટ યુ ઉચકવું. કેરી, કેરીનું ભૂતકૃદંત વાય કાઢી અને આઈઈડી. હેડ નોટ યુ કેરીડ. કર્મ શું ઉચકી લીધું ન હતું? તમારી બેગ. હેડ નોટ યુ કેરીડ યોર બેગ બિફોર ટ્રેન પહોંચી. તો બિફોર ધ ટ્રેન, અને પહોંચવાનું રીચ, અને રીચ નું ભૂતકાળ રીચડ. હેડ નોટ યુ કેરીડ યોર બેગ બિફોર ધ ટ્રેન રીચડ. અને કૌંસની અંદર કેરી પ્લસ રીચ. આ રીતે એની નકાર પ્રશ્નાર્થ રચના બને. ત્રીજું વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ. શું શાંતાબેને તમને બોલાવ્યા ત્યારે
તમે તમારું કાર્ય પૂર્ણ કરી લીધું ન હતું? શું શાંતાબેને તમને બોલાવ્યા ત્યારે? ફરીથી પાછું ત્યારે છે, વેન છે, વચ્ચે રાખશું. તમે તમારું કાર્ય પૂર્ણ કરી લીધું ન હતું. તો તમારા માટે વેન પહેલા હું મૂકી દઉં, સોરી બિફોર મુકાઈ ગયું છે. ત્યારે એટલે વેન આવશે. થોડી પ્રિન્ટ મિસ્ટેક છે બાળકો, અહીંયા ધ્યાન દોરજો તમારું અને તમે ત્યાં સુધારી લેજો. ત્યાં વેન જ આવશે. વેન ને પૂર્ણ ભૂતકાળ આગળ લઈએ તો તમે તમારું કાર્ય પૂર્ણ કરી લીધું ન હતું. તો હેડ, પછી નકાર પ્રશ્નાર્થ રચના છે નોટ, પછી યુ, પૂર્ણ કરવું, ફિનિશ્ડ, શું પૂર્ણ કરી લીધું ન હતું? તમારું કાર્ય, યોર વર્ક. બિફોર છે ત્યાં વેન સમજજો તમે, અને તમે પણ એ સુધારો કરી લેજો. વેન શાંતાબેન, સોરી અહીંયા કાંતાબેન છે ત્યાં શાંતાબેન લખવાનું છે. શાંતાબેન કોલ્ડ યુ, તમને બોલાવ્યા ત્યારે, અને કૌંસની અંદર ફિનિશ પ્લસ કોલ. આ રીતે અહીંયા નકાર પ્રશ્નાર્થ રચના પૂર્ણ થાય છે. આ વાક્યોના પણ 10 વાક્યો છે ઉદાહરણમાં, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દરેક કાર્ડની જેમ આ કાર્ડમાં પણ બાળ મિત્રો આપણે 10 બ્લેન્ક છે જેને સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમે પ્રેક્ટિસ સારી રીતે કરી શકો. તે ખાલી જગ્યા ધીસ સોંગ બિફોર ધ ફંક્શન સ્ટાર્ટડ, સમારોહ શરૂ થયો તે પહેલા તેઓએ ગીત ગાઈ લીધું હતું. સિંગ કૌંસમાં આપેલું છે. સિંગ નું ભૂતકૃદંત સંગ થાય, SUNG. તો ધે હેડ સંગ, હેડ સંગ કરી અને બ્લેન્ક્સ પૂરવાની. કેમ ખબર પડે? પૂર્ણ ભૂતકાળ છે આપણી સામે છે, બિફોર ની પહેલા, એટલે કે બિફોર આપણને દેખાય છે તો આપણી લેફ્ટ સાઈડ. હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત હેડ સંગ. બીજી બ્લેન્ક્સ છે વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ ફિલ્મ સોંગ્સ બિફોર ધ લાઇટ વેન્ટ ઓફ, લાઇટ ગઈ તે પહેલા અમે ફિલ્મના ગીતો સાંભળી લીધા ન હતા. નકાર રચના છે તો વી પહેલી ખાલી જગ્યામાં હેડ અને બીજી ખાલી જગ્યામાં હિયર નું ભૂતકૃદંત હર્ડ. વી હેડ નોટ હર્ડ ધ ફિલ્મ સોંગ્સ બિફોર ધ લાઇટ વેન્ટ ઓફ. ત્રીજી ખાલી જગ્યા રેનિસ ખાલી જગ્યા ઇઝ ગ્રેજ્યુએશન બિફોર આઈ મેટ હિમ, હું તેને મળું તે પહેલા. રેનિસે તેનું ગ્રેજ્યુએશન એટલે સ્નાતક ડિગ્રી પૂર્ણ કરી લીધી હતી, તો હેડ કમ્પ્લીટેડ, કારણ કે બિફોર આપેલું છે. ચોથું વાક્ય છે વેન આઈ સો યુ, મેં જ્યારે તમને જોયા ત્યારે. યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અરંગોલી. યુ હેડ નોટ અને ડ્રો નું ભૂતકૃદંત ડ્રોન. મેં જ્યારે તમને જોયા ત્યારે તમે રંગોળી પૂર્ણ કરી દોરી લીધી ન હતી. પાંચમું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે ખાલી જગ્યા ધે ખાલી જગ્યા યુ ઇંગ્લિશ વેન આઈ કોલ્ડ યુ. શું તેઓએ તમને અંગ્રેજી શીખડાવી દીધું હતું જ્યારે મેં તમને બોલાવ્યા? વેન વચ્ચે છે, આગળ પ્રશ્નાર્થ રચના છે, તો પહેલા હેડ મૂકી અને આપેલું ક્રિયાપદ છે ટીચ, એનું ભૂતકૃદંત ટોટ. હેડ ધે ટોટ યુ ઇંગ્લિશ વેન આઈ કોલ્ડ યુ. પહેલી ખાલી જગ્યામાં હેડ અને બીજીમાં ટીચ નું ભૂતકૃદંત ટોટ. છઠ્ઠી ખાલી જગ્યા છે હી ખાલી જગ્યા ધ લેટર્સ બિફોર ધ પોસ્ટમેન કેમ, પોસ્ટમેન આવ્યા તે પહેલા તેને પત્રો એકઠા કરી લીધા હતા. હેડ કલેક્ટેડ. સાતમું વાક્ય છે મિસ્ટર રાજાણી ખાલી જગ્યા 6 કાઉ બિફોર ધ રેન કેમ, બ્રિંગ નું ભૂતકૃદંત બ્રોટ. તો મિસ્ટર રાજાણી હેડ બ્રોટ 6 કાઉ બિફોર ધ રેન કેમ, વરસાદ આવ્યો તે પહેલા શ્રીમાન રાજાણીએ 6 ગાયો લાવ્યા હતા. ચંદુલાલ ડ્રેન્ક ટી, ચંદુલાલે ચા પીધો. આફ્ટર પછી, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ, તો હી હેડ ટેકન સમ બ્રેડ. પૂર્ણ ભૂતકાળ છે, આફ્ટર પછી હેડ પ્લસ ટેક નું ભૂતકૃદંત ટેકન. રાજુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા જલેબી બિફોર આઈ વેન્ટ ટુ મીટ હિમ, હું તેને મળવા ગયો એ પહેલા રાજુએ જલેબી બનાવી લીધી ન હતી. કૌંસમાં મેક છે તો પહેલી ખાલી જગ્યામાં હેડ અને બીજીમાં મે નું ભૂતકૃદંત મે ડ. અને લાસ્ટ બ્લેન્ક છેલ્લી ખાલી જગ્યા કાવ્યા ખાલી જગ્યા ઇન ધ ક્રેડલ વેન આઈ કોલ્ડ હર, મેં જ્યારે તેણીને બોલાવી ત્યારે કાવ્યા ઘોડિયામાં સૂઈ ગઈ હતી. તો હેડ સ્લીપ નું ભૂતકૃદંત સ્લેપ્ટ. તો બાળ મિત્રો આ રીતે અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ કરીએ છીએ. ફરીથી એક નવી ઉર્જા સાથે નવા કાળ સાથે મળશું. ત્યાં સુધી ગુડ બાય.